ભરૂચની નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી અને સરકારી કામગીરીથી માહિતગાર થયા હતા। ભરૂચની નારાયણ વિદ્યાલય શાળામાં સપના કરો સાકાર નામનો પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે, જેને અનુલક્ષીને આજરોજ નારાયણ વિદ્યાલયના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જિલ્લા માહિતી કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બાગાયત વિભાગ અને કેજી ચોકસી લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી। આ મુલાકાત થકી સરકારી કચેરીઓમાં થતી કામગીરીની વિસ્તૃત વિગતો તેમણે મેળવી હતી। આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને માહિતી દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી। આ તબક્કે ગુજરાત સરકારનું મુખપૃષ્ઠ સમપુસ્તક ગુજરાત પાક્ષિક ગુજરાતની લોક કળાઓ અને સંસ્કૃતિ અને તેના જેવા અન્ય માહિતી ખાતા દ્વારા પ્રકાશિત માહિતીસભર પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। અમારી શાળા દર વર્ષે સપના કરો સાકાર પ્રોજેક્ટ અંતર્ગત 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને અલગ અલગ કચેરી અને ઉદ્યોગો ખાતે લઈ જાય છે મુલાકાત માટે। અને અમને 10મા ધોરણમાં આજે પહેલા કેજે ચોકસી લાઇબ્રેરીમાં લઈ ગયા હતા, ત્યાં અમે વિવિધ પ્રકારના પુસ્તકો જોયા। હવે ત્યારબાદ બાગાયતી ખેતીમાં બાગાયતી કેન્દ્ર છે ત્યાં આગળ લઈ ગયા હતા। ત્યાં મને બાગાયતી અને કૃષિમાં વચ્ચે ડિફરન્સ શું છે તે જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ અમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લઈ ગયા હતા। ત્યાં તમામ જિલ્લાના ઉદ્યોગો કઈ રીતે ચાલે છે, કયા આવે છે, સ્મોલ સ્કેલ, લાર્જ સ્કેલ, એમાં મને જાણકારી પ્રાપ્ત થઈ અને અમે આજે જિલ્લા માહિતી કચેરીમાં આવ્યા છે। ત્યાં અમને એક સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું છે, જેનાથી અમને જિંદગીમાં આગળ શું કરવું છે, આગળ બીજી કેવી કારકિર્દી ઊભી કરવી છે તેના વિશે અમને ઘણી માહિતી મળી। નમસ્કાર, મારું નામ છે પટેલ લતી, હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। આજે અમને અમારી શાળા દ્વારા અમારું જીવન કૌશલ્યનો વિકાસ કેવી રીતે કરવો તેના વિશે અમને અવકાશ પ્રાપ્ત થયો છે, જેમાં અમે સૌ પ્રથમ ચોકસી લાઇબ્રેરીમાં ગયા હતા, જેમાં અમને પુસ્તકો વિશે માહિતી આપવામાં આવી છે। ત્યારબાદ અમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ગયા હતા અને અમે અલગ અલગ પ્રકારના ઉદ્યોગો વિશે માહિતી આપવામાં આવી છે। ત્યારબાદ અમે નાયબ બાગાયતી કેન્દ્રમાં ગયા હતા, જેમાં અમને એગ્રીકલ્ચર ખેતી અને બાગાયતી ખેતીનો તફાવત સમજાવવામાં આવ્યો છે। ત્યારબાદ અમે માહિતી કચેરીમાં આવ્યા હતા, જેમાં ભરૂચનું સર્વ સંચાલન અહીંયાથી ચાલે છે તે અમને જાણવા મળ્યું હતું, જેમાં પ્રેસ મીડિયાથી લઈને બધી જ વસ્તુનું સંચાલન અહીંયાથી ચાલે છે। જેથી અમને અમારી શાળાના 166 વિદ્યાર્થીઓને અમને આ પુસ્તક પ્રાપ્ત કરવામાં આવી છે।